ભાજપની શરૂઆત રાજનીતિમાં ડિપોઝિટ બચી જાય તો ફટાકડા ફોડવાથી થઈ હતી. એ જનસંઘની એ ભૂપેન્દ્રસિંહ એમાં સાચા નથી. એ જનસંઘની વાત. હું બીજી વાત કરું છું, એની વાત નથી કરતો. હું ખાલી એમાંથી રેફરન્સ લઉં છું. મારે જનસંઘ ભાજપ ઉપર કશું નથી કહેવું. ના, પણ મેં તો બધાનું ચળવતર ગુજરાતના રાજકારણમાં જોયું છે. એક સમયે માધવસિંહભાઈ જયારે 149 સીટ લઈને આવ્યા ત્યારે બધા વિપક્ષોમાંથી એક પણ પાસે 10% એટલે 19 સીટ નહોતી માન્ય વિપક્ષ બનવા માટે. અને એમણે ઉદારતાપૂર્વક બધા વિપક્ષોનો સંયુક્ત વિરોધ પક્ષનો છતાં વિરોધ પક્ષના નેતાનું પદ આપ્યું હતું. એમણે આજ ભારતીય જનતા પાર્ટી ન આપત, પણ એમણે આપ્યું હતું. એટલે મારો રેફરન્સ અલગ છે. મારો રેફરન્સ એટલો જ છે કે જનસંઘની શરૂઆત ડિપોઝિટ બચે તો ફટાકડા ફોડવાથી રાજનીતિમાં થઈ હતી. આમ આદમી પાર્ટીની શરૂઆત ચૂંટણી જીત્યા અને ફટાકડા ફોડવાથી થયેલી છે. અમારી ડિપોઝિટ બચાવવાના ફટાકડા ને અમે જીતવાના જ ફટાકડા ફોડ્યા છે. અમે તો તો જે પાર્ટીની શરૂઆત જ જીતના ફટાકડાથી થઈ હશે એ પાર્ટીનું ભવિષ્ય ધૂંધળું ન હોઈ શકે ક્યારે. બસ આટલો જ વિષય છે. ના, I wish you well and I wish your party also a very great luck.